ચાલો ફેમિલી રત્નેશ્વર મહાદેવના દર્શન કરીને પાછા આવી ગયા છે ઘરે, જઈએ છીએ વાડીએ. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ વાડીએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફેમિલી છે ને આપણે વાડીએ તો બપોરે પહોંચી ગયા હતા, બપોરાના ટાણે બરાબર, કારણ કે આજ તો સોમવાર હતો એટલે બપોરે એકટાણું બધાને કરવાનું હતું. અને ખાસ આજ કામ એવું હતું કે આવડા વાડીએ આ લોકોને માલઢોરને એટલું ઓલું હતું. અને વાડીવાળાને તમને ખબર છે લાઇટ ન હોય એટલે મસરાન ચોમાસામાં બહુ પ્રોબ્લેમ રહે. તો ઘર જેવી લાઇટ કરવા માટે થઈને થોડી ઘણી કામગીરી હતી. તો જો અત્યારે કમ્પ્લેટ પંખો આવી ગયો છે, જો લાઇટ અત્યારે ફૂલ તમને દેખાતી છે. તો જો અહીંયા 2 લેમ્પ મૂકી દીધા, વાયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું, બોર્ડ કમ્પ્લીટ કરી નાખ્યું. અને આપણે છે ને ડીમ ને ફૂલ લાઇટમાં ઘણી વખત એવું થાય કે ફેઝ ફેરવવા પડે, ડબલ ફેઝ કરવા પડે ને સિંગલ ફેઝ કરવા પડે. તો એના માટે થઈ જો સરસ મજાનું આપણે કન્વર્ટર લઈ આવ્યા છે. તો એનું ફિટિંગ ચાલુ હતું. તો બપોરથી સેટ શું કહેવાય, આમ તો 1-1.5 વાગ્યાના લઈ ગયા હતા. તો અત્યારે 4-4:30 વાગી ગયા કે વાયરિંગ ખેંચવાનું હતું, અર્થિંગ પાકો કરવાનો હતો. તો જો અત્યારે સરસ મજાનું આપણે 2 ફેઝ આપી દીધા, આ અર્થિંગ આપી દીધો, આર અને વાય એ 2 ફેઝ આપવાના. અને આ ન્યુટ્રલ કે અર્થિંગ બેમાંથી એક, ને આ એમાંથી આઉટપુટ એટલે બારો નીકળતો ન્યુટ્રલ અને ફેઝ બરાબર. તો જો 2 અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યા. અને અહીંયા પણ એક ઢોરના ફરજામાં પણ એક લેમ્પ આપણે મૂકી દીધો છે. તો સરસ મજાનું આ બધું કામગીરી પૂર્ણ કરી દીધી. અને જો પંખો પણ મસ્ત લાતે આવ્યા છે. વાડીએ તો પંખો આવો જ રાખવો પડે બરાબર. તો આ કામગીરીમાં અત્યારે આપણે રોંઢા થઈ ગયા. ને મોટા ભાઈ 2 ભાઈઓ અમે કામ કરતા હતા. તો એમાં એટલો ટાઈમ વહી ગયો. ને એક ફેમિલી આપણે ખેતરમાં આટો મારવા આવ્યા છે. તો તમે જો એક જ છોડવો છે, તો આમાં મહી છે, આપણે છંટકાવ તો કરી દીધો છે. તો જો આમાં મહીમાં તમે થ્રીપ અને કથેરીને મહીને ખાનારા, જેને અમારે ડાળિયા કહે, આપણી જે મિત્ર જીવત છે, આ એક જ છોડવો છે. 1 2 3 4 5 6 અને હજી બધો નીચે પણ છે, તમે જોઈ શકો છો. તો 8-8 10 ડાળિયા છે એક ઓલામાં, જો પાંદડા નીચે પણ છે. તો એક ઝાડવે એટલા ડાળિયા છે. તો જો આ ઓર્ગેનિક ખેતીમાં મિત્ર જીવાતની સંખ્યા વધી જાય ને તો પણ ઘણો ફેર પડે. અને આ પણ ડાળિયાની જ ઓલી છે, પણ એને શું કહેવાય, એનું જીવનચક્રમાં એ પહેલાં આ રીતના થાય ને પછી એમાંથી ડાળિયા બને, ઈંડા મૂકે ને એ રીતની આખી પ્રોસેસ હોય. તો એક છોડવે અત્યારે તમે બધે છોડવે જોઈ શકો છો, જો ડાળિયા દેખાય છે. જે લોકો કેમિકલ કરતા છે ને નીકળું એના જમીનમાં, હું એમ કહું ને અત્યારે ડાળિયાનું પ્રમાણ હાવ ઓછું થઈ ગયું છે એમ કહેવાય તો હાલે. તમે આમાં જોઈ શકો છો, એક જ પાંદડું છે, એમાં કેટલા ડાળિયા છે? 1 2 3 4 5 6 ડાળિયા છે બરાબર. તો જો આ મિત્ર જીવાત તો આપણું શું કહેવાય ખેતરમાં આવી જાય ને તો ઓટોમેટિક કંટ્રોલ પણ કરી શકે. આપણે કાલે શું કહેવાય અગ્નિ અસ્ત્ર અને પંચપાણી અર્ક છાંટી તો દીધું જ છે, પણ શું કે અગાઉ આવી ગયેલી હતી એટલે હજી 2-3 દિવસ રહે, કંટ્રોલ થવામાં વાર લાગે. તો મને એવું થઈ ગયું કે લાવ બતાવી દઉં તમને. કાંઈ એક છોડવો દેખાડવા માટે નહીં, જો બધે છોડવે અત્યારે તમે લાગત ડાળિયાનું પ્રમાણ છે. ક્યાંક હજી ઈંડા છે ને ક્યાંક ઈંડામાંથી બહાર નીકળી ગયા છે ને ક્યાંક એની શું કે ઓલી છે ને બધે જો અમુક જગ્યાએ આવ્યું છે મહીના ટાપા હોય, જો આટલામાં પાછા નથી. અમુક જગ્યાએ બેગ છોડવામાં આવી ગઈ છે વધારે. તો અત્યારે શું કહેવાય એમાં પણ સરસ મજાના ફૂલને આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને આમ તો છોડી પણ ઓલી થવા મળી છે, મસ્ત છોડી પણ થઈ ગઈ છે. દેખાય ગુવારમાં પણ હવે શું કહેવાય આવવાનું શરૂ થઈ ગયા છે. પણ ગુવારનું તો અત્યારે કંઈ નક્કી ન હોય, ચોમાસામાં તો મોટા થાય પછી જ આવે. આમ તો શરૂઆત તો થઈ ગઈ છે એમાં પણ. દેખો તો આટા મારતા જો આવું શું કહેવાય આપણી ઓર્ગેનિક ખેતીમાં આવું બધું જોવા મળે. પહેલાં તો બહુ જોવા મળતા, પણ હવે કેમિકલ કરીને આપણે મિત્ર જીવાતને મારી નાખીએ એટલે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
હેલો ફેમિલી, વાગી ગયા છે 7 અને જો અત્યારે આપણે સોમવાર છે એટલે છાય બનાવી છે અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને જો રસોઈની કામગીરી ચાલુ થઈ ગઈ અને જો લાઇટ હારે ગઈ છે. આપણે લાઇટ આવી જાય એટલે જોવાય પણ જાય જે આપણે બધું ફિટિંગ કર્યું છે એ 3 ફેઝમાંથી સિંગલ ફેઝ ને સિંગલ ફેઝમાંથી 3 ફેઝ શું કહેવાય ફેઝનું કન્વર્ટ થાય છે કે એની લાઇટ આવી જાય તો જોતાય જાય. તો ચાલો શું કહેવાય ગામડાની દેશી કંબો પીવા ચાય પી લે પછી આપણે ઘરે જવાનું છે, મોડું થઈ ગયું થોડું તો ફટાફટ ચા પી લે. ચાલો ચા પીવા બધું. ફાઇનલી ફેમિલી જો લાઇટ પણ આવી ગઈ ને જો ફૂલે ફૂલ અત્યારે લેમ્પ બળે છે. જેવી આપણે ઘરે લાઇટ વાપરીએ ને એવી લાઇટ થઈ ગઈ છે એટલે જો આમાં આપણે કાંઈ વસ્તુ કરવું ન પડે, સિંગલ ફેઝ કે ડબલ ફેઝ આમાં ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જાય એટલે લીધા જેવી વસ્તુ છે, વાંધો નથી. કેટલોક સમય હાલે એ તો હવે શું કે કાંઈ નક્કી ન હોય, વાડીની લાઇટનું તો કાંઈ નક્કી ન હોય, ક્યારેક ફોનમાં આવી ગયું ઉપાડી પણ લે, 6 મહિનાની વોરંટી પણ આવે એટલે કાંઈ વાંધો નહીં લેવામાં, બરાબર. જ્યાં સુધી હાલે ત્યાં સુધી હવલદારી, બાકી મોલદારી. ફેસ ટુ ફેસ ગેરંટી છે, વોરંટીની ગેરંટી છે ભાઈ, 6 મહિનાની. મોટા ભાઈ યાદ કરાવી દીધી મને. તો જો અત્યારે તો આવી ગયું, થોડોક સમય વાપરીએ પછી હું તમને કે કોઈની આપણે એડવર્ટાઈઝ નથી કરતા પણ વાડીએ રહેતા હોય ને થોડી તકલીફ થતી હોય તો આવું કરાય એમ. 1500 રૂપિયાના નજીવા ખર્ચમાં આપણે શું કે ફૂલ લાઇટ વાપરવા મળતું હોય તો કરાય. તો લાઇટ કવરામણી હોય તો એ તો પાછો પ્રશ્ન આખો અલગ છે, પણ લાઇટ હોય ત્યાં સુધી આપણે સુવિધા મળે એમ. તો ચાલો હવે છે ને મેં ઘરે જઈએ ને જો અહીંયા અમારે પછી અહીંની હોતી રસોઈ પછી બની જાય. હા હાલો હાલો ફટાફટ હાલો આપણે ઘરે જઈએ. ચાલો ફેમિલી આપણે ઘરે જવા માટે નીકળી ગયા ને જો આ બધું સામાન હવે પાછો ઘરે લઈ જવાનું છે. હું ને નૈના બેઠી ગયા છે ગાડી ઉપર, ફટાફટ ઘરે પહોંચી જાય પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. લો કન્ટિન્યુ ભૂલાઈ ગયું તમે આઈથી બોલવા મળી ધુમાડો બહુ થતો હતો. હું થોડુંક લેવા લાગુ આગળ એટલે લેવા વ્યવસ્થા. તો ફાઇનલી ફેમિલી આવી ગયા ઘરે અને ઘરે આવીને તમને ખબર હોય કે આપણે થોડું ઘણું દુકાનની કામગીરી હોય તો દુકાનનું કામ કરતા હતા અને પછી પાછા શું કે આજે તો હતો સોમવાર તો ફરાળ કરી અને અત્યારે પાછા થોડું ઘણું કામકાજ છે અને શું કે પછી પાછું વિડીયો એડિટિંગનું કામ હોય, બરાબર. તો આજ તો કંઈક આખો દિવસ આપણે આવો રહ્યો અને થોડું ઘણું તમને કીધું હોય લાઇટિંગ માટે જે વાડીઓમાં રહેતા હોય એના માટે ખાસ તમને કીધું જ છે કે બહુ સરસ મસ્તીનું છે ને આપણે જોઈ લીધું, લાઇટ ડેમો પણ જોઈ લીધું. ડીમમાં પણ આપણે ફૂલ લાઇટ વાપરવા મળે છે તો શું કે વાડીઓમાં પ્રોબ્લેમ ન થાય અને રહેવામાં પણ સારું. ને ચોમાસામાં તો ખાસ આપણે શું કે નાના બાળકોવાળા રહેતા હોય તો બહુ સુવિધા મળી રહી, બરાબર. અને ખાસ તમે જોયું કે ઓર્ગેનિકમાં અને કેમિકલમાં કેટલો ફરક પડે. અત્યારે આખા ખેતરમાં તમે ગમે ત્યાં જુઓ ને નીકળો ડાળીઓ જ જોવા મળે છે, બરાબર. તો આ એક શું કે પોઝિટિવ પોઈન્ટ છે કારણ કે એ શું કહેવાય કંટ્રોલ કરવાનું કામ કરે છે. જે મિત્ર જીવત છે એ આપણે શું કહેવાય દુશ્મન કોઈ પણ ઓલી છે મછલી છે, થ્રીપ છે, પછી આ મહી છે, એ બધીને કંટ્રોલ કરે છે. તો ઓર્ગેનિક ખેતીમાં આવું કંઈક રિઝલ્ટ જોવા મળે છે, બરાબર. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.